સુરતમાં ફરી એકવાર બુલડોઝર ચાલ્યા। સુરતના જંખવાવ ખાતે ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન પર દબાણ કરી ઘરો બનાવ્યા હતા। 12 જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું। 12માંથી 8 જેટલા લોકો પર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે। પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા। અનિચ્છનીય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસ કર્મીઓનો પોલીસ બંદોબસ્ત। તો સુરતમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। આપને જણાવી દઈએ કે 12 જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું। 400 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત સાથે જ દબાણ દૂર કરવામાં આવ્યું। ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદે દબાણ કરનારા ઇસમો પર ગુનો દાખલ કરાયો છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી। જંખવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે ઉપરોક્ત ઈસમોમાં 8 જેટલા રીઢા ગુનેગારો સામેલ છે। એ રીઢા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ, કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલાય ઇલીગલ ઓક્યુપેન્ટ્સ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ કામગીરીમાં સાથે રાજેશ ગઢિયા સાહેબ, એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ બંદોબસ્તમાં અત્યારે સામેલ છે।